લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ચોટીલાને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત બનાવવા તંત્ર સજ્જ. શહેરના વેપારીઓને 31 ડિસેમ્બર સુધીનું અલ્ટિમેટમ અપાયું. ચોટીલાને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત બનાવવા તંત્ર સજ્જ બન્યું છે. શહેરના વેપારીઓને 31 ડિસેમ્બર સુધીનું અલ્ટિમેટમ. ચોટીલા શહેરને સિંગલ યુઝ પ્લાસ્ટિક અને થર્મોકોલ મુક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે આજે ચોટીલા પ્રાંત નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાના અધ્યક્ષ સ્થાને શહેરના વેપારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પર્યાવરણ સંરક્ષણને ધ્યાનમાં રાખીને પ્રતિબંધિત પ્લાસ્ટિક સામગ્રીના ઉપયોગ અને વેચાણ બાબતે સ્પષ્ટ માર્ગદર્શિકા આપવામાં આવી હતી. પ્રતિબંધિત પ્લાસ્ટિક વસ્તુઓના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં 120 માઇક્રોનથી ઓછી જાડાઈ ધરાવતી પ્લાસ્ટિક બેગ, પ્લાસ્ટિક પ્લેટ, ચમચી, સ્ટ્રો અને સ્ટીયર, ઇયરબડ, આઈસ્ક્રીમ સ્ટિક, થર્મોકોલથી બનેલી ડેકોરેશન સામગ્રી, પેકિંગ ફિલ્મ, સોસના પ્લાસ્ટિક પાઉચ સહિત આ ઉપરાંત વેપારીઓની રજૂઆતને ધ્યાનમાં રાખીને હાલના સ્ટોકનો નિકાલ કરવા માટે 31 ડિસેમ્બર 2025 સુધીનો સમય આપવામાં આવ્યો છે. 1 જાન્યુઆરી 2026થી કડક કાર્યવાહી કરવામાં આવશે. નાયબ કલેક્ટરે સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું કે 1 જાન્યુઆરી 2026થી તંત્ર દ્વારા ખાસ ટીમો બનાવી આકસ્મિક ચેકિંગ અને દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ઉત્પાદન, સંગ્રહ અથવા વેચાણ કરનાર સામે એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ 1986 તથા ભારત સરકારના જાહેરનામા મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, તેમજ સામાન જપ્ત પણ કરવામાં આવશે. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ તમામ વેપારીઓને પર્યાવરણના હિતમાં તંત્રને પૂરતો સહકાર આપવા અને નિયમોનું ચુસ્તપણે પાલન કરવા તાકીદ કરી છે. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર.